જેમ કે અત્યારે હીરાભાઈ સોલંકી, નીમુબેન બામણિયા, વિમલ ચુડાસમા, આ બધાએ જોતરાવવું પડ્યું. બોલો, આખી બગદાણાના કેસમાં. જ્યારે કે વ્યક્તિગત જ વાત છે, જે પ્રોબ્લેમ છે એ શું છે, 2-3 જણા પૂરતો મર્યાદિત છે. નવનીતભાઈ બાલધિયા, ભાઈ જયરાજ, માયાભાઈ આહિર, બસ આમ જુઓ તો આ બેનો મુદ્દો છે. એમાં સમાજ 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 થઈ રહ્યું છે. આપની જાણ ખાતર દિનેશભાઈ, આ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, નવો ટ્રેન્ડ. અને ટ્રેન્ડમાં હવે તમે જુઓ, વ્યક્તિ વિશેષ એટલે વ્યક્તિગત ઘટનાને પણ એક સામાજિક આખે આખું આવરણ આપવામાં આવે. હવે ઈ શું કામ આપવામાં આવે છે એનું પણ પેલા એક રીઝન કહી દઉં, પછી ક્યાં ક્યાં શું શું ચાલે છે ઈ કહું. બિલકુલ બિલકુલ. બધાને ખબર છે કે ધારાસભાની ટિકિટ હોય યા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ટિકિટ હોય, ટિકિટ કોઈ એકને મળે એમ છે. સાંભળજો, ટિકિટ કોઈ એકને મળવાની, એ ગમે તે કાસ્ટનું ત્યાં બહુ સંખ્યા હોય તો પણ એ આખા બધી કાસ્ટમાંથી કોઈ એકને ટિકિટ મળવાની તો નિશ્ચિત છે. ખબર, કિંગની નહીં, કિંગ મેકરની. દરેકને એમ છે કે ધારો કે જગદીશભાઈને ટિકિટ, દિનેશભાઈને ટિકિટ મળી છે પણ જગદીશભાઈને નથી મળી, તો જગદીશભાઈ એવું વિચારે કે દિનેશભાઈએ જીતવું હોય તો જગદીશભાઈને સલામ મારવી પડે. એટલે સમાજના કેટલાક, જેને કહેવાય ઠેકેદાર કયો તો ઠેકેદાર, આગેવાન કયો તો આગેવાન, એ બધા અનેક મંડળો હોય, એક જ જ્ઞાતિ હોય એના પાછા 50 મંડળ હોય, તાલુકા લેવલના, ગ્રામ્ય લેવલના, જિલ્લા લેવલના, રાજ્ય સ્તરના, મહિલા પાંખ, યુવા પાંખ વગેરે વગેરે, શૈક્ષણિક, ધાર્મિક અનેકો પ્રકારના મંડળો હોય. હવે સમાજના કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ થાય એટલે હવે સમાજના નામે રીતસર એમાં ધડાપીટ બોલાવે. તમને કહું, ઓલી બેન કિંજલબેન દવેએ એક ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા, સગાઈ કરી, ખાસો ઈ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. એમાં પણ તમે જુઓ, એમાં શું થયું, 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ જે છે એનો એને ફતવો બહાર પાડ્યો, કિંજલબેન કા સામાજિક બહિષ્કાર કિયા જાય. હમણાં 2 દિવસ પહેલા ગેનીબેન ઠાકોર, એને ઠાકોર સમાજનું 18 મુદ્દાનું બંધારણ ઘડ્યું. અને બંધારણમાં પણ કીધું કે જે ભાગી કૂટીને લવ મેરેજ કરે એનો પણ સામાજિક બહિષ્કાર કરવો. રાઈટ. એથી આગળ કહું આપને, 42 ગ્રામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ, એને પણ સમાજના નામે બંધારણ ઘડ્યું છે. ભાવનગરના રબારી સમાજે કીધું કે ઇન્ટરકાસ્ટ કોઈ મેરેજ કરે તો એને દંડ કરવો. ગાંધીનગરના દેસાઈ રબારી સમાજ છે, એને કીધું કે ઇન્ટરકાસ્ટ મેરેજ કરે તો 30 લાખથી માંડીને 50 લાખ સુધીનો દંડ કરવો. રાજસ્થાનમાં જેમ ખામ પંચાયત છે અને આદિવાસી વિસ્તારમાં આપની જાણ ખાતર ત્યાં બિલકુલ પીડિત કરવામાં આવે જે તે વ્યક્તિઓને. હવે આ બધું જે સામાજિક ઢાંચો વધી રહ્યો છે એ બહુ ખતરનાક મોડ લઈ રહ્યો છે. ભાઈ, આ બગદાણાના કેસમાં કલ્પના તમે જુઓ શું થવાનું છે એ બી તમે જુઓ. હીરાભાઈ સોલંકી ભાજપમાં છે, માયાભાઈ આહિર ભાજપમાં છે, એનો છોકરો છે એ લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે એ ભાજપની ટિકિટ ઉપર, અમરીશભાઈ ડેર ભાજપમાં છે. હવે આમાં કોણ કોની સાથે ઝઘડો કરશે? અને એ બધાના પાછા ગુરુ તો એક જ છે, જેનું નામ છે પૂજ્ય મોરારી બાપુ. પણ હવે તમે જુઓ, મેં જે શરૂઆતમાં વાત કરી ને, કિંગ અને કિંગ મેકર, એનો જે ડખો છે એ તમને કહું. જો હીરાભાઈ ન આવે તો કોળી સમાજ નારાજ થઈ જાય. અને આપણે એક તમને કહું છે ને, સમાજ ઇન્વર્ટેડ કોમામાં સમાજ નામનો જે શબ્દ આપી દઈએ છીએ રાધર મીડિયા, ઈ પણ એક વધારે પડતી વાતો છે. એવા કેટલીક ચેનલો છે જે આવી રીતે ઊંડાણમાં ઉતર્યા વગર સમાજને એવી રીતે ભીડવી દે, જ્યારે કે સમાજ હોતો નથી સાહેબ. ભાવનગર જિલ્લામાં 5.5 થી 6 લાખ જેટલા કોળી છે. અહીંયા આવ્યા છે હોસ્પિટલમાં કેટલા, 350-400. તો તમે કલ્પના તો જુઓ, ક્યાં 5.5-6 લાખ ને ક્યાં 350.
અને બીજું જ્યાં જ્યાં આહિર સમાજ રહે છે જ્યાં જ્યાં કોળી સમાજ રહે છે, માની લો કે સમાજે જ આ મુદ્દો ધારણ કરી લીધો હોય તો દરેકના, જેમ આપણે અડધી કાઠીએ ધ્વજ ફરકે કોઈ અપશુકન ઘટનામાં, એવી રીતે દરેકના ખોરડે ધ્વજ ન ફરકે કે યા તો તમે નવનીતભાઈને ન્યાય આપો અથવા તો તમે ભાઈ જયરાજભાઈને ન્યાય આપો. એવું તો થવું જોઈએ ને. ઘરે ઘરે તમારે ટોડલા ને તોરણ ટાંગ્યા હોય, એમ મંડાવ્યા હોય, એવા ન ચોંટાડી દીધા હોય કોઈએ પણ. એટલે સમાજ એવું છે જ નહીં, સમાજને પડી પણ નથી. સમાજ તો એ પોતાના બે ટાણાનું ભેગું કરવા માટે થઈને હવારથી હાજ ઉલજેમલના પડ્યો હોય છે. આ સમાજના જે ઠેકેદારો જે છે એ લોકોને પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા અને કિંગ મેકરની ભૂમિકા જમાવી રાખવા માટે થઈને આ બધું કરે છે. હવે હીરાભાઈ સોલંકી જેટલા માટે નથી બનતું, કારણ કે લોકોને ફોલોઅર્સ થવામાં રસ નથી, લીડર થવામાં રસ છે, ને બીજા એને ફોલો કરે એમાં રસ છે. કીધું હવે લોકોને કિંગ ન થાય તો કિંગ મેકર તો બનવાની હોડ છે જ. કે હીરાભાઈને પણ એમ થવું જોઈએ કે હવે આપણે આગળ કેરિયર કરવી હોય, ધારો કે, તો અહીંયા જેટલા સમાજના નેતાઓ નીકળે છે એને કમસે કમ એની દાઢીમાં હાથ નાખવો પડે એમ. બિલકુલ આ એક પ્રકારનું હવે આખી એક નવી, મેં કીધું ને, ટ્રેન્ડ નવો શરૂ થઈ ચુક્યો છે. એક તમને કહું દિનેશભાઈ, એક રાહત ઇન્દોરીનો શેર છે આ બાબતમાં. રાહત ઇન્દોરીનો શેર એવો છે કે દોજક કે इंतजाम में उलझा है रात दिन. दोजक એટલે नर्क. दोजक के इंतजाम में उलझा है रात दिन, दावा ये कर रहा है कि जन्नत में जाएगा. અને આગળની લીટી છે જે આપણને અત્યારે પ્રાસંગિક લાગે કે इंसाफ जालिमों की हिमायत में जाएगा और ये हाल रहा तो कौन अदालत में जाएगा. ભલા માણસ, આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણથી ચાલનારા રાષ્ટ્રમાં જીવીએ છીએ. કાનૂન વ્યવસ્થા નામનું એક તંત્ર છે અને ન્યાય તંત્ર બીજું, રાઈટ, અલ્ટિમેટ. તો આપે જે કીધું ટીવી ડિબેટમાં આ મુદ્દે કીધું છે કે હીરાભાઈએ જવાબદારી લેવાની જરૂર હતી કે ભાઈ હું ધારાસભ્ય છું ને કેવળ કોળીનો નથી, 18 વર્ણનો છું. અત્યારે આપણી જ્ઞાતિનો પ્રશ્ન છે, જુદી વાત છે, પણ કોઈ પણ સમાજને કાંઈ પણ થાય તો હું એઝ એ MLA મારી જવાબદારી છે કે તંત્ર અથવા તો સરકાર પાસેથી એને ન્યાય અપાવવું બાકાયદા. સોશિયલ મીડિયા ટ્રાયલ નહીં, કાયદેસરની જે આપણું બંધારણ છે એ પ્રમાણે. અને બધાએ કેવું જોઈએ કે ભાઈ તમે અમને ન્યાય અપાવો. વાત થઈ ગઈ પૂરી. ભાઈ નવનીતભાઈને ન્યાય અપાવવાની વાત કરી છે, સારી વાત છે, સમાજના નેતા તરીકે કરવી જોઈએ. પણ મેં આપને શરૂઆતમાં કીધું કે હીરાભાઈ છે તો ઈ બાજુના ધારાસભ્ય, એટલે 18 વર્ણના છે ને, કોળી સમાજના છે એવું નહીં. એક પાયલબેન વઘાસિયા નામની પાટીદારની દીકરીએ એક વિડીયો જાહેર કર્યો છે અને એ આ નવનીતભાઈની સામે જ કર્યો છે કે મારી 172 વીઘા જમીન છે, એમાંથી માટીનું ખનન કરીને ગેરકાયદેસર ધાક ધમકી ત્યાં નવનીતભાઈ ઉપાડી ગયા. બોલો, તો હીરાભાઈને એના વિશે શું કહેવાનું છે મને કયો જી. જુઓ સાહેબ, કોઈ સમાજનો પ્રતિનિધિ ન હોય, સમાજનો સમાજ લેવલે હોય, તમે સમજી લ્યો. આપણે ત્યાં શું છે, આપણે જે કઈ, જો મારો ધર્મ અને મારો સમાજ એ બધું બાયણાની અંદર હોય. હું જયારે મારી શેરી વટું ને એટલે આપણે શું કેવું જોઈએ, આઈ એમ ઇન્ડિયન, હું ભારતીય છું. આપણા બંધારણના અમુકમાં શું લખ્યું છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આપણે ભારતના નાગરિકો, એમ કીધું છે. હું બ્રાહ્મણ, હું લેવા, હું તુવાળિયા, ફલાણું, એવું કુછ નહીં. આપણે ભારતીય છીએ. તો હીરાભાઈએ એના સમાજને કેવું જોઈતું હતું કે નવનીતભાઈને ન્યાય અપાવવાની જવાબદારી મારી, પરંતુ આ ઘટના વૈયક્તિક છે, એને સમાજ લેવલે કોઈએ બનાવવું નહીં. 100% આટલું કરવાની જરૂર છે, નંબર 1. અને આ ખાલી બગદાણા કે હીરાભાઈ ની વાત નથી. અત્યારે હીરાભાઈ પણ સિમ્બોલિક છે, બગદાણા પણ સિમ્બોલિક છે, નવનીતભાઈ સિમ્બોલિક છે. 18 વર્ણને કહું છું ભાઈ સાહેબ, તમે સમાજના નામે આવી રીતે ઠેકી ના પડો તો તમે ક્યાંય રહી નહીં શકો. તમે સમજી લ્યો, કોણ એવું ગામડું છે જ્યાં કોળી અને આહિર સમાજ ભેગા ન રહેતા હોય? તો પછી ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા ડખે ચડી જાય એમ છે. એ ચાલે જ નહીં ને. એટલે સમાજના નેતાઓએ આમાં કરવાની જરૂર, પણ નેતાઓમાં ન થતું શું કામ
એને કિંગ મેકર બનવું છે. આઈ એમ સમથિંગ, મારો તસવીર છપાઈ જવી જોઈએ, મારો રોલો પડવો જોઈએ, હું સમાજનો ઠેકેદાર છું, સમાજ મને અગ્રણી માનવા જોઈએ. આ પણ એક હોડ છે. હવે તમે જેટલા હીરાભાઈ થી માંડીને કોળી સમાજ છે, મને તમે કયો જસદણમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ કોળી હતા જેની મર્ડર કરવામાં આવ્યું, હીરાભાઈ ક્યાં ગયા હતા? ચાલો. નંબર 2, અત્યારે નવનીતભાઈ જે છે એની ઉપર અન્યાય થયો છે કે જે ગણો તે, તો વેર ઇઝ ધ કુંવરજીભાઈ બાવળિયા? એ પણ મંત્રી છે ને કોળી છે ને. એટલે સાહેબ આ બધું છે ને, આપણે ત્યાં રાજનીતિ હવે સમાજ નીતિ તરફ જતી જાય છે. સમાજ નીતિ એટલે આવું ધરાશયી વાળું, સામાજિક એકતા વાળું નહીં. હવે સમાજનો ઠેકેદાર થાય. ધારો કે મને કોઈ માણસ કાલે પીડિત કરે, દિનેશજી, તો એ મને પીડિત કરે તો એના વૈયક્તિક કારણો હોય. એમાં મારે બ્રહ્મ સમાજનો ઠેકો લઈને કે એને કહેવાની મારી ઉપર હુમલો, બ્રહ્મ સમાજની ઉપર હુમલો કઈ રીતે ગણાય? બ્રહ્મ સમાજ તો ટેસડા કરે, મારા 18 વાંકા હોય તો હુમલો થાય. અને ન હોય ને કેવળ હું બ્રાહ્મણ હોવાના નાતે અગર કોઈએ હુમલો કર્યો હોય જેમાં મારો કોઈ દોષ ન હોય તો બરાબર છે, બ્રહ્મ સમાજ આગળ આવે. પણ મેં કીધું મેં પણ કઈ કાળા ધોળા કરવામાં બાકા ન રાખ્યા હોય તો ઠપકા રેકો. હવે એ વૈયક્તિક બાબતો થઈ, સમજી લ્યો. એમ આ ભાઈ નવનીતભાઈ નો કિસ્સો છે, જયરાજભાઈ નો કિસ્સો છે, એમાં તમારી જાણકારી કોઈ ઊંડું પણ ઉતર્યું નથી કે આ ડખો શું મેનેજિંગ નામના શબ્દ ઉપર નવનીતભાઈ ને વાંધો છે. નવનીતભાઈ પોતે ત્યાં ટ્રસ્ટી તો છે નહીં, તો બગદાણા ટ્રસ્ટ નું ખામોશી જે છે એ ખતરનાક નથી? વાંધો તો એને લેવો જોઈએ. નવનીતભાઈ તમે માયાભાઈ ને કયો શું છે એ કહું. બગદાણાની આશ્રમે કે મંદિરે જવાનો જે રોડ જે છે ને, એની બંને બાજુ રમકડા, ચા પાણી, ગાંઠિયા ઇત્યાદિની જે દુકાનો છે એ કોળી સમાજની છે. નવનીતભાઈ ન્યાના પૂર્વ સરપંચ છે. એને 3 સંતાન હોવાને કારણે ચૂંટણી લડી ન શકે એટલે એના ભાભીને સરપંચ બનાવ્યા, પણ બધું વહીવટ નવનીતભાઈ જ કરે છે એવું આખું બગદાણા કે છે ને માને છે. બગદાણા ટ્રસ્ટમાં યોગેશભાઈ સાગર, જેને કારણે આ બધો ડખો સળગ્યો, માયાભાઈએ મુંબઈમાં કાર્યક્રમમાં યોગેશભાઈ સાગરની